આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા એલસીબીની મોટી કાર્યવાહી। મેફેડ્રોન ડ્રગ્સ સાથે વડોદરાના અશ્વિન ઉર્ફે જલો ઠક્કરને ઝડપ્યો। ખેડા જિલ્લાના એલસીબી સ્ટાફે નશીલા પદાર્થોના કૌભાંડ પર મોટી કાર્યવાહી। મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। પીજ ચોકડી પાસેથી આવેલ દેવ હેરિટેજ સોસાયટી સામેથી આરોપી પકડાયો। આરોપી અશ્વિન ઉર્ફે જલો ઠક્કર રહેવાસી કારેલીબાગ વડોદરા અને અમદાવાદથી વડોદરા જઈ રહ્યો હતો। તે દરમિયાન પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે અને તેની અંગ ઝડતીમાંથી જીપવાળી કોથળીમાંથી 23.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવી, જેની કિંમત રૂપિયા 2.34 લાખ ગણાય છે। સાથે જ ટાટા હેરિયર કાર અને એક મોબાઈલ જપ્ત કરવામાં આવે છે, એટલે કે કુલ મુદ્દામાલ 7.41 લાખનો બરામદ થયો છે। ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે। આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો, વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે। એ રાજસ્થાનથી લાવેલા વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ 2023માં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે, જેમાં 2.5 મહિનાથી એ જામીન ઉપર છે। તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ 7.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવ્યો છે। ડ્રગ્સ કોને આપવાનો હતો કે કઈ એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે।